નમસ્તે મિત્રો, સ્પાઇસ્ડ બાય સોનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઉનાળાની બપોરે જમવાની મજા પડી જાય એવું એકદમ નવું અને ચટાકેદાર શાક, હરિયાળી તુવેર મૂઠિયાનું શાક। એના માટે આપણે પહેલાં અડધો બાઉલ ઘઉંનો લોટ લઈશું, થોડો જાડો લઈશું ઘઉંનો લોટ, અને અડધો બાઉલ બેસન લઈશું આપણે, અને એનાથી અડધું ઝીણો રવો લઈશું। જો તમારી પાસે ઝીણો રવો ના હોય તો મોટા રવાને તમે મિક્સરમાં એકવાર ચર્ન કરીને યુઝ કરી શકો છો। હવે એમાં અડધો બાઉલ મેથીની ભાજી લઈશું, અને એમાં એનાથી અડધું આપણે ધાણા લઈશું। હવે આપણે એની અંદર આદુ અને મરચાંની પેસ્ટ લઈશું, અને હવે આપણે એમાં સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરીશું, અને 2 ચમચી ખાંડ લઈશું। મૂઠિયામાં ખાંડ નાખવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે, અને મેથીની કડવાશ બી થોડી દૂર થાય છે। અને ચપટી આપણે હળદર લીધું છે, અને 1 ચમચી ગરમ મસાલો લીધો છે, અને મોણ માટે આપણે થોડું તેલ એડ કરીશું। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું સારી રીતે, અને જરૂર પડે તો પાણી લઈ અને આપણે ગોલ ગોલ નાના બોલ વાળી દઈશું, મૂઠિયા રેડી કરીશું, અને આપણે એને ગરમ તેલની અંદર એક એક કરીને થવા દઈશું। આપણે મૂઠિયા થવા માટે ગેસ થોડો ધીરો રાખીશું, જેનાથી આપણા મૂઠિયા બહાર ક્રિસ્પી, ગોલ્ડન અને અંદરથી સોફ્ટ પણ કાચા ના રહે એવા રેડી થઈ જાય। હવે આપણે બધા મૂઠિયા મૂક્યા છે તેલમાં, અને આપણે એને થવા દઈશું। હવે આપણા મૂઠિયા રેડી થઈ ગયા છે, જોઈ શકો છો કલરના રેડી થઈ ગયા છે। હવે આપણે હરિયાળી ગ્રેવી માટે આપણે પાણી મૂક્યું છે ગરમ, એની અંદર મેં મીઠું લીધું છે 1 ચમચી, અને થોડી ખાંડ નાખી છે। હવે આપણે એમાં પાલક બ્લાન્ચ કરીશું। આપણે પાલકને 2 મિનિટ માટે થવા દઈશું। આપણે ખાંડ નાખી છે, જેના કારણે આપણી પાલકની ભાજીનો કલર એકદમ ગ્રીન રહે, અને આપણી ગ્રેવી બી એકદમ ગ્રીન થાય। હવે પાલક થઈ ગઈ છે ને, આપણે એને કઢી લીધેલી છે। હવે ઠંડી જાય આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું, અને એની અંદર આપણે એડ કરીશું થોડા ધાણા, આપણે મોટી 2 થી 3 ચમચી ધાણા લીધેલા છે, અને થોડા ફુદીનાના લીધા છે, જેનાથી ગ્રેવીનો ટેસ્ટ બહુ સરસ આવે। આપણે અને તલ, જેનાથી આપણી ગ્રેવી એકદમ રીચ બને। હવે આપણે આદુ મરચાંની પેસ્ટ લીધી છે, આપણે બધું ગ્રેવીમાં જ એડ કરી દઈએ છીએ, જેથી એક સાથે જ બધું ક્રશ થઈ જાય, અને આપણે ગ્રેવી ક્રશ કરી દઈએ આપણે। અને હવે કુકરની અંદર તેલ મૂકી દઈશું, અને કુકરમાં થોડો અજમો એડ કર્યો છે, અને હિંગ એડ કરી છે આપણે। અજમાને આપણે હાથથી મસળીને લઈશું, જેનાથી એની સ્મેલ બહુ સરસ આવે। અને હવે આપણે જે ગ્રેવી રેડી કરેલી છે, ગ્રીન ગ્રેવી, એને આપણે એમાં એડ કરી દઈશું, અને એને આપણે હલાવી દઈશું બરાબર રીતે। અને મિક્સર જારમાં થોડું પાણી લઈને તમે એમાં એડ કરી દેજો, એટલે આપણી બધી ગ્રેવી બી આવી જાય એની અંદર। અને હવે એમાં આપણે થોડા તુવેરના દાણા એડ કર્યા છે, અને એને 4 થી 5 સીટી થવા દઈશું આપણે, જેથી આપણા તુવેરના દાણા ઘણા સારી રીતે ચડી જાય। હવે જોઈ લઈએ આપણા
તુવેરના દાણા ચડી ગયા છે કે નહીં? હવે આપણા તુવેરના દાણા સરસ ચડી ગયા છે અને એની અંદર આપણે મુઠિયા 2 ક્રશ કરી દઈશું પહેલાં, જેનાથી ગ્રેવી થીક થાય અને એનો ટેસ્ટ બી બહુ સરસ આવે. અને એ હલાવી અને આપણે બાકીના મુઠિયા બી એની અંદર એડ કરી દઈશું. હવે એને આપણે 4 થી 5 મિનિટ માટે થવા દઈશું, જે મુઠિયાની અંદર ગ્રેવીનો સ્વાદ આવી જાય. એટલે ધીરા ગેસે એને થવા દઈશું. આપણું રેડી છે શાક. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારી પોતાની ચેનલ સ્પાઇસ્ડ બાય સોનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.